નમસ્કાર મિત્રો આજે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરી રહ્યા છીએ। ચેપ્ટર નંબર 10 તરંગ પ્રકાશ શાસ્ત્ર। મિત્રો થિયરીની દ્રષ્ટિએ એક્ઝામ્પલની દ્રષ્ટિએ અને ઉચ્ચ પરીક્ષાની દ્રષ્ટિએ આ ચેપ્ટર ખૂબ અગત્યનું મનાય છે। ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશ શાસ્ત્ર આપણે ભણી ચૂક્યા છીએ અને પ્રકાશનું એક બીજું સ્વરૂપ છે જેનું નામ છે तरंग स्वरूप। मित्रों वैज्ञानिकोए घणा बधा प्रयोगों परथी प्रकाश ने केवो गणवो, कण स्वरूपे प्रकाश ने गणवो के तरंग स्वरूपे प्रकाश ने गणवो एना माटे घणा वर्षोथी वैज्ञानिको પોતાના પ્રયોગો દરમિયાન જે કંઈ રિઝલ્ટ પ્રાપ્ત થતા હતા એ રિઝલ્ટ અનુસાર કેટલાક વૈજ્ઞાનિકો એવું માનતા હતા કે પ્રકાશ કણોનો બનેલો છે અને એ કણ સ્વરૂપને સ્વીકારી પોતાની બધી વાતોને રજૂ કરી છે। જ્યારે સામે કેટલાક વૈજ્ઞાનિકો પ્રકાશને તરંગ સ્વરૂપ માને છે, प्रकाश तरंगों बनेलो है, पर छता घणा बधा वैज्ञानिकोनी अंदर एमना जे वैज्ञानिक पुरावाओ मळ्या छे, एमने जे प्रयोगो कर्या था ए प्रयोगोनी मददथी एमने जे रिजल्टो मळ्या था ए रिजल्टो प्रमाणे आपणे प्रकाशने समजવાનો प्रयत्न कर्यो छे। तो मित्रों आपणे विद्युत चुंबकीय तरंगों की बातों जानिए। मैक्सवेल नामना वैज्ञानिके ये साबित करी चुक्यो है पोताना प्रयोगों परथी अने आजे आपणे तेने स्वीकार्यु पण छे कि प्रकाश शुं छे। तो प्रकाश ए बिनयांत्रिक लंबगत तरंग छे, विद्युत चुंबकीय तरंग छे। एवुं आपणे आ भूतकाळना चेप्टरोनी अंदर भणी चूक्या छीए, पण छतां मित्रों કેટલાક वैज्ञानिको के जेनी तमारे आ चेप्टरनी अंदर अभ्यास करवानो छे एवो एक वैज्ञानिक छे जेनुं नाम छे हाइगेन्स। हाइगेन्स नामनो एक वैज्ञानिक छे। मित्रों तरंग शुं छे? तो माध्यम में विक्षोभनी गति ने तरंग कहेवाय। माध्यम में विक्षोभ एटले डिस्टर्बन्स। जे माध्यम छे दाखला तरीके पानी, शांत पानी छे अने एनी अंदर तमे एक पत्थर नाखो तो ए पत्थर जे ए पानीना जुदा जुदा कणों पर पड़वा अने ए पानीना जे कणो ए लोको પોતાના મધ્યમાન સ્થાનની આજુબાજુ જે સરળ આવર્ત દોલનો કરતા એની ઉપર તમે પથ્થર નાખશો એટલે એ માધ્યમના કણોને કંઈક ઊર્જા મળશે। ઊર્જા મળવાના કારણે તેમનો કંપવિસ્તાર કંઈક મોટો થશે અને વળી પાછો એ કણ જે છે એની નજીક રહેલા કણને વળી પાછો પકડાશે। એટલે થયું શું કે તમે એક કણને ડિસ્ટર્બ કર્યો, હવે वरी पाछो एक कणनु रहेलू डिस्टर्बन्स जे छे क्रमशः एनी आगर आवता कणोनी अंदर ए ट्रांसफर थाय। तो मित्रों तरंग शुं छे? माध्यम में विक्षोभनी गति ने तरंग कहेवाय। तो मित्रों हाइगेन्स नामनो वैज्ञानिक जे थयो हाइगेन्स नामना वैज्ञानिकनु एना प्रयोगों उपरथी એ વ્યક્તિએ સાબિત કર્યું
કે પ્રકાશ એ એક યાંત્રિક તરંગ છે। મિત્રો બરોબર ધ્યાનથી સમજવાનો, પ્રકાશ એ યાંત્રિક તરંગ છે, મિકેનિકલ વેવ્સ। મિત્રો મેક્સવેલને થોડો સમય તમે ભૂલી જાઓ, આ સાચું એ જ છે કે પ્રકાશ એ બિન યાંત્રિક તરંગ છે, લંબગત તરંગ છે, વિદ્યુત ચુંબકીય તરંગ છે। હાઇગન્સ પોતાના પ્રયોગો ઉપરથી શું માનતો હતો કે પ્રકાશ એ યાંત્રિક તરંગ છે, તેને પ્રસરવા માટે માધ્યમ જરૂરી છે। મિત્રો આ હાઇગન્સ પોતાના પ્રયોગો ઉપરથી પ્રકાશ એ યાંત્રિક તરંગ છે, તેને પ્રસરવા માટે માધ્યમ જરૂરી છે। તો મિત્રો પ્રશ્ન એવો જ આવ્યો કે સૂર્યની અંદરથી જ્યારે સૂર્યનો પ્રકાશ નીકળે છે, એ પૃથ્વી પર પહોંચે છે કે બીજા ગ્રહો પર પહોંચે છે, તો હાઇગન્સ નામનો વૈજ્ઞાનિક એવું માનતો હતો કે વિશ્વની અંદર એક માધ્યમ છે, સમગ્ર વિશ્વની અંદર, અને એક માધ્યમનું નામ એ વૈજ્ઞાનિકે ઈથર આપ્યું। ઈથર એ ખૂબ જ હલકું અને સંપૂર્ણ સ્થિતિસ્થાપક એક માધ્યમ છે, આવી કલ્પના કરી। મિત્રો ધ્યાનથી, સમગ્ર વિશ્વની અંદર એક માધ્યમ છે, એ માધ્યમનું નામ છે ઈથર। ઈથર શું છે? અથવા તો ઈથર એ ખૂબ જ હલકું અને સંપૂર્ણ સ્થિતિસ્થાપક માધ્યમ છે। મિત્રો આપણે 11મા ધોરણની અંદર યાંત્રિક તરંગોના વેગનું એક સૂત્ર ભણી ગયા, v = √e/ρ। હવે મિત્રો ઈથર વિશે તમે વિચારો તો જો એને માધ્યમનો સ્થિતિસ્થાપકતા અંક એ ખૂબ મોટો, e ઘણો બધો ઊંચો, અને માધ્યમની ઘનતા જે ખૂબ હલકું માધ્યમ છે માટે એની ઘનતા બિલકુલ ઓછી હશે, ρ ઓછો હશે। માટે હાઇગન્સ નામનો વૈજ્ઞાનિક એમ કહે છે કે પ્રકાશનો ઈથરમાં વેગ ખૂબ મોટો હશે। મિત્રો આ કોણ માને છે? હાઇગન્સ નામનો વૈજ્ઞાનિક। બરાબર મિત્રો સમજો, પ્રકાશ એ યાંત્રિક તરંગ છે, તેને પસરવા માટે માધ્યમની જરૂર પડે છે, અને એને આ સમગ્ર વિશ્વની અંદર એક ઈથર જેવું ખૂબ જ હલકું અને સંપૂર્ણ સ્થિતિસ્થાપક માધ્યમ હોય છે એવી કલ્પના। અને આપણા આ સૂત્ર અનુસાર એનો વેગ ઘણો બધો ઊંચો છે એવું આ વૈજ્ઞાનિક માને છે। મિત્રો ખાસ ધ્યાન રાખજો, હેતુલક્ષી પ્રશ્નની અંદર આ બધી વાતો પૂછાવી ખરી। બીજી વાત કે હાઇગન્સ નામના વૈજ્ઞાનિકે પ્રકાશનું પરાવર્તન, પ્રકાશનું વક્રીભવન, પ્રકાશનું વ્યતિકરણ, વિવર્તન જેવી ઘટનાઓને આ પ્રકાશ એક યાંત્રિક તરંગ છે એવું માની અને બધાને સમજાવવાનો પ્રયત્ન કર્યો। અને એની બધી થિયરી આપણા પાઠ્યપુસ્તકમાં પણ પરાવર્તન, વક્રીભવન એ બધું સમજાવતી થિયરીઓ પણ હાલ છે જ। પણ મિત્રો એક ઘટના ના સમજાવી શક્યો, જેનું નામ છે ધ્રુવીભવન। ધ્રુવીભવનની ઘટના આ વૈજ્ઞાનિક પોતાની જે વાતો છે એ વાતોની મદદથી એ વ્યક્તિ સમજાવી શક્યો નહીં। એટલે હાલ મિત્રો હાઇગન્સની થોડી ઘણી વાતો છે આવી બધી, અને આપણા પાઠ્યપુસ્તકમાં એની ચર્ચા છે એટલા માટે તમારી સામે મેં રજૂ કરી છે। પરંતુ મિત્રો ખાસ ધ્યાન રાખજો, મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે એવું સાબિત કરી ચૂક્યો છે, અને આપણે બધાએ હાલ વિજ્ઞાનને સ્વીકાર્યું છે કે પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગો છે, બિન યાંત્રિક તરંગો છે, લંબગત તરંગો છે।
તો મિત્રો હાઇગેન્સ જે થિયરી આપે છે એ ધ્રુવીભવનને સમજાવી શકતી નથી, પણ છતાં હાઇગેન્સે જે વાતો કરી છે એ મિત્રો આપણે સમજવા લાયક છે. જરા ધ્યાનથી સમજીએ. માધ્યમમાં વિક્ષોભની ગતિને તરંગ. મિત્રો હાઇગેન્સ નામના વૈજ્ઞાનિકે તરંગો માટે એક બીજો વિચાર રજૂ કર્યો છે જેનું નામ છે તરંગ અગ્ર. તરંગ પસરણ દરમિયાન માધ્યમના એવા કણો કે જેમની કળાઓ એક સમાન રહેતી હોય એવા કણોમાંથી પસાર થતું જે કાલ્પનિક પૃષ્ઠ આપણને મળે છે એ કાલ્પનિક પૃષ્ઠનું નામ છે તરંગ અગ્ર. એ કાલ્પનિક પૃષ્ઠ છે. માની લઈએ આપણે એક બિંદુવત ઉદ્ગમ સ્થાન લઈએ. આ એક બિંદુવત ઉદ્ગમ સ્થાન છે. આ બિંદુવત ઉદ્ગમ સ્થાન છે. મિત્રો આની અંદરથી જે પ્રકાશ બધો નીકળવાનો એ બધી દિશામાં બહાર નીકળવાનો. એટલે અહીંયાથી હું એને આ પ્રકાશ અહીંયાથી આમ નીકળ્યો, અહીંયાથી આમ ગયો. તરંગ પસરણની દિશા બતાડવા. તરંગ બધી દિશાની અંદર ત્રિપારિમાણિક અવકાશની અંદર આ રીતના બધો પસારતો હશે. બરાબર છે? હવે મિત્રો ધ્યાનથી આ આપણું પ્રકાશનું ઉદ્ગમ સ્થાન છે, બિંદુવત ઉદ્ગમ સ્થાન. તો હાઇગેન્સ મિત્રો એવું કે આપણા અધ્યાયમાં ધોરણમાં મિત્રો તરંગનું સમીકરણ ભણી ગયા. તરંગનું સમીકરણ તો y = a sin omega t ± kx આવું સમીકરણ ભણી ગયા. जो t શું સૂચવે છે? સમય. x શું સૂચવે છે? તો કે સ્થાન, ઉદ્ગમથી અંતર. તો મિત્રો માની લો કે હું t સમયનો વિચાર કરું, t બરાબર t સમયની આપણે વાતો કરતા હોઈએ તો મિત્રો અહીંયાથી માનો કે x અંતર હું લઉં તો અહીંયા માધ્યમનો કોઈ આંકડા હોય. એ જ પ્રમાણે x અંતરે અહીંયા આંકડા હોય. તો મિત્રો આ કણની કળા કેટલી? માની લો t બરાબર t1 સમય લઉં, t બરાબર t1 તો મિત્રો જો અહીંયાથી આપણી પાસે આનો કંઈક વેગ હશે, તરંગનો કંઈક વેગ હશે. તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય થાય. અંતર ભાગ્યા સમય તો અંતર = વેગ ગુણ્યા સમય થાય. તો અંતર કેટલું છે? તો કે x. વેગ તો બધો સરખો જ હશે બધી દિશામાં. વેગ તો સરખો જ હશે એટલે v * t1 જેટલું અંતર કાપશે. આ તરંગ જે છે એ તરંગ અહીંયાથી x બરાબર v * t1 સમયમાં આટલું અંતર કાપશે. તો અહીંયાથી કેટલું આવશે? r = x. એટલા સમયમાં r પાછો આ બિંદુ, એટલા સમયમાં વળી પાછું r, એટલા સમયમાં વળી પાછું. એ પ્રમાણે અહીં ઘણી બધા આટલું અંતર કાપી આવશે. હવે એ દરેક જેટલી કળા કેટલી હશે તો જો અહીં ઘણી કળાની વાત કરી છે તો ઓમેગા t1 + k * x. x તો બધા માટે સરખો હોય. તો હાઇગેન્સ એમ કહે છે કે આ જે બધા કણો છે એમાંથી પસાર થતું તમે એક કાલ્પનિક પૃષ્ઠનો વિચાર કરો તો એ કાલ્પનિક પૃષ્ઠ જે છે એનું નામ છે તરંગ. સમાન કળામાં દોલન કરતા કણોમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને તરંગ અગ્ર કહેવાય. સમાન કળાવાળા કણોમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને તરંગ અગ્ર કહેવાય. માનો કે તમે હવે બીજો કોઈ સમય મૂકો તો એનું કાલ્પનિક પૃષ્ઠ કંઈક આવું પણ થાય. તમે ઓછો સમય મૂકશો તો એનું કાલ્પનિક પૃષ્ઠ કંઈક આવું પણ થાય. પણ આ બધા કણોની કળાઓ કેવી હશે? એક જ તરંગ અગ્ર પર રહેલા તમામ કણોની કળા એક સરખી હશે. તો હવે મને એમ કહો કે આ કણની કળા અને આ કણની કળા સરખી હોય? તો જવાબ છે ના.
કેમ ના? કારણ કે અહીંથી આટલું અંતર કેટલા સમયમાં કાપ્યું? t1 સમયમાં. તો અહીંથી આટલું અંતર કાપવા માટે લાગતો સમય વધારે હશે, અને વધારે હશે તો અંતર એ જુદું હશે. તો આની કળા, આ કણની કળા અને આ કણની કળા જુદી હશે. બહુ સ્વાભાવિક વાત છે. પણ છતાં આના ઉપર જેટલા બધા કણો હશે, આ એક જ તરંગગ્રહ લીધું, એક જ તરંગગ્રહ ઉપર રહેલા તમામ કણોની કળાઓ એક સરખી હશે. અને એમાંથી પસાર થતું જે કાલ્પનિક પૃષ્ઠ તમે વિચારો છો, એ કાલ્પનિક પૃષ્ઠનું નામ શું છે? તરંગ અગ્ર. ચલો મિત્રો, કે છે તો મિત્રો તરંગ અગ્રની વાતો જે છે એ સમજવા જેવી છે, અને તમે પરીક્ષાની અંદર કેટલાક તરંગ અગ્રો દોરવાનું પણ કહી શકે છે, તો આપણે એની પણ ચર્ચા કરીએ છીએ. જરા તરંગ અગ્રના 3 પ્રકાર. નંબર 1 છે બિંદુવત ઉદ્ગમ માંથી મળતું ગોળાકાર તરંગગ્રહ. ટૂંકમાં પહેલું તરંગગ્રહ છે ગોળાકાર તરંગગ્રહ. ગોળાકાર તરંગગ્રહ ક્યારે મળે? ઉદ્ગમ સ્થાન બિંદુવત હોવું જોઈએ. નંબર 2 છે સમતલ તરંગગ્રહ. આ સમતલ તરંગગ્રહ. અને નંબર 3 છે નળાકારીય તરંગગ્રહ. તો તરંગગ્રહના 3 પ્રકારો. ફરી તરંગગ્રહની ડેફિનેશન વ્યવસ્થિત દિમાગમાં ઉતારો. સમાન કળાનું દોલન કરતા કણોમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને તરંગગ્રહ કહેવાય. તરંગગ્રહના 3 પ્રકાર. ચલો ગોળાકાર તરંગગ્રહ જોઈએ. આ જોયું આપણે. તો ફરીથી કહું, માની લઈએ કે આ આપણી પાસે બિંદુવત ઉદ્ગમ સ્થાન છે. એ તરંગ જે દિશામાં બધી દિશાની અંદર આ રીતે પસરણ પામશે. આ તરંગ પસરણની દિશા દર્શાવી. આ આપણું બિંદુવત ઉદ્ગમ સ્થાન. તો એના સમાન કળામાંથી પસાર થતું કાલ્પનિક પૃષ્ઠ દોરું, તો કાલ્પનિક પૃષ્ઠ આમ થશે. અહીંયાથી વળી પાછું આમ થશે. વળી પાછું નવું દોરવું હોય તો વળી પાછું આમ થશે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ પસરણની દિશા, તરંગની પસરણની દિશા આમ થશે. તો મિત્રો તરંગગ્રહ સાથે એ લંબરૂપી હશે. અહીંયા ખૂણો કાટખૂણો ગમે તો તમે જોશો બધે કાટખૂણા થાય. આનો અર્થ શું થયો કે તરંગ પસરણની દિશા એ તરંગ અગ્રને લંબરૂપી હોય. આ તરંગ અગ્ર, આ ગોળાકાર સ્ફેરિકલ તરંગ અગ્ર કહેવાય. ચલો મિત્રો, કે જે માની લઈએ કે મારી પાસે બિંદુવત ઉદ્ગમ સ્થાન હોય. આપણા પાઠ્યપુસ્તકે આવું ચિત્ર દોરી દીધું. આ બિંદુવત ઉદ્ગમ સ્થાન છે, એમાંથી પ્રકાશ બહાર નીકળ્યો. બરાબર છે? બધી દિશા હોય તો ફેલાવાનો છે. મિત્રો આ વર્તુળ નથી, સ્ફિયર છે, ગોળો છે, ગોળાકાર તરંગગ્રહ છે. તો મિત્રો જો આ પણ બધી દિશામાં ફેલાતો હશે, તો મિત્રો આની અંદરથી પસાર થતું તરંગગ્રહ જે છે એ વળી પાછું આવા પ્રકારનું હશે. ગોળાકાર તરંગગ્રહ. તો આ આખું છે, આ આખું છે, આ બધું આખું છે ગોળાકાર તરંગગ્રહ. તો મિત્રો મિત્રો એક વસ્તુ યાદ રાખજો, અહીંયા મેં જે માધ્યમ પસંદ કર્યું છે એ સમાન અને સમદિગ્ધર્મી માધ્યમ. સમાન અને સમદિગ્ધર્મી માધ્યમની અંદર શું થાય? દરેક કણોના વેગ એક સરખા. જો અહીંયા જુદા જુદા માધ્યમોની મેં પસંદગી કરી હોય તો મિત્રો આવું કાલ્પનિક પૃષ્ઠ તમને મળી શકે નહીં. કઈ એનો આકાર બદલાઈ જાય. આઈવાળી જે આકૃતિઓ દોરી છે એ સમાન અને સમદિગ્ધર્મી માધ્યમ માટે દોરેલી છે. એટલે ખાસ આ વસ્તુ ધ્યાન રાખજો.
चलो ध्यान दीजिए। चलो समतल तरंग तो मित्रों આપણે જાણીએ છીએ અનંત અંતરેથી આવતા પ્રકાશના જે તરંગો છે અને તરંગો છે એ એના કિરણો એકબીજાને સમાંતર હોય છે। આપણે ગયા ચેપ્ટરની અંદર જોયું કે માની લઈએ કે આપણી પાસે બહિર્ગોળ લેન્સ છે। આ લો બહિર્ગોળ લેન્સ। હવે માની લો કે એની સામે વસ્તુને મેં અનંત અંતરે મૂકી। मैं वस्तु ने अनंत अंतरे मूकी तो अनंत अंतरे वस्तु ने मूकी तो एमोथी आवता प्रकाशना किरणों जे छे ये मुख्य अक्ष ने समांतर हशे। मुख्य अक्ष ने समांतर અને સમાંતર કિરણો અહીંયા મુખ્ય અક્ષ પાસે એના મુખ્ય કેન્દ્ર પાસે બધા ભેગા થશે। तो जो મિત્રો આ સમાંતર કિરણો तो એમોથી પસાર થતું કોઈ કાલ્પનિક પૃષ્ઠ તમે વિચારો। એમોથી પસાર થતું તમે જ્યારે કોઈ કાલ્પનિક પૃષ્ઠ વિચારો છો તો મિત્રો જો આ સમતલ તરંગગ્ર છે। આ જો પસરણની દિશા તરંગગ્રને લંબ છે એટલે બરોબર ધ્યાનથી સાંભળજો। આ સમતલ તરંગગ્ર કહેવાય। આ સમતલ તરંગગ્ર तो समतल तरंगग्रहની તમને આકૃતિ દોરવાનું કે તો મિત્રો એના કિરણો બધા એકબીજાને સમાંતર। હવે મિત્રો જો બધા આનું આ અનંત અંતરે જે વસ્તુ મૂકી હતી એનું પ્રતિબિંબ અહીંયા મુખ્ય કેન્દ્ર પાસે રચાયું। હવે મિત્રો હું ઊંધું વિચારું કે માની લઈએ કે બિંદુવત વસ્તુ મેં અહીંયા મૂકી અને વચ્ચે બહિર્ગોળ લેન્સ મૂકેલો કેન્દ્ર લંબાઈ જેટલા તો પ્રકાશના કિરણો એકબીજાને સમાંતર થઈ જશે। तो मित्रों जो आनी अंदरथी जे तरंगग्रह निकळशे ए गोळाकार हशे कारण के बिंदुवत उद्गम स्थान छे એટલે આ બાજુ ગોળાકાર તરંગગ્રહ હશે આ બાજુ સમતલ તરંગગ્રહ હશે। ખ્યાલ આવે છે મિત્રો? જો ત્રીજું નળાકારીય તરંગગ્રહ તો મિત્રો અહીં ઉદ્ગમ સ્થાન આપણું રેખીય હોવું જોઈએ। ટ્યુબલાઇન नळाकार જેવું ઉદ્ગમ સ્થાન હોવું જોઈએ। તો માની લઈએ કે આપણી પાસે નળાકારીય ઉદ્ગમ સ્થાન છે। આ નળાકારીય ઉદ્ગમ સ્થાન છે તો એની અંદરથી જે પ્રકાશ બધો બહાર નીકળશે એ મિત્રો એની તરંગની દિશા બતાવું છું। અહીંયાથી આ એ બધી દિશામાં ફેલાવાનું। तो मित्रों અહીંયાથી સમાન અંતર લેવું तो સમાન અંતરે तो કણોની કળા સરખી હોય। तो मित्रों અહીંયાથી मान लो કે હું એક તરંગગ્રહ દોરું તો જો આ તમામ કણો જે છે અહીંયા રહેલો કણ અહીંયા રહેલો કણ અહીંયા રહેલો કણ આ બધાની કળાઓ કેવી હશે એક સરખી। તો એમોથી પસાર થતું તમે કાલ્પનિક પૃષ્ઠ વિચારશો તો એ નળાકારીય તરંગ। चलो मित्रों ओके है। तो मित्रों ત્રણે ત્રણનો ડિફરન્સ જરા વ્યવસ્થિત સમજી લો। તમને કદાચ આકૃતિ દોરવાનું કે આપણા સ્વાધ્યાયની અંદર એક દાખલો એવો આપેલો હોય કે જેની અંદર તમને તરંગ અગ્રો દોરવાના કીધેલા છે તો તમે આસાનીથી આવા તરંગ અગ્રોની રચના કરી શકો। મિત્રો સમાન અને સમદ્વિધર્મી માધ્યમ માટે તરંગનો વેગ બધા બિંદુઓ પાસે એક સરખો। હવે મિત્રો ખાસ કે આઇગેન્સ નામના વૈજ્ઞાનિકે જુદા જુદા સમયે નવા તરંગ અગ્રનો આકાર કેવો હશે એ કેવું રચાશે એની જરા ચર્ચા કરી। તો મિત્રો બરોબર આ વસ્તુને સમજી લો કે આઇગેન્સ શું માને કે તરંગ અગ્ર પરનો દરેક કણ કે બિંદુ સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ સ્થાન તરીકે વર્તે અને પોતાની અંદરથી ગૌણ લઘુ ગોળાકાર તરંગોનું ઉત્સર્જન લઘુ તરંગો। મિત્રો ધ્યાનથી સાંભળજો એટલે અહીં ઘડી મેં કોઈ એક બિંદુવત ઉદ્ગમ સ્થાન દોર્યું હોય માની લઈએ કે અહીં ઘડી એક બિંદુવત ઉદ્ગમ સ્થાન દોર્યું। આ બિંદુવત ઉદ્ગમ સ્થાન कई दिशा में प्रकाश फैलाए पसरे
એની દિશાઓ બદલો. હવે મિત્રો આની અંદરથી મેં એક તરંગ અગ્ર માની લો કે એક તરંગ અગ્ર મેં વિચાર્યું. આ તરંગ અગ્ર થઈ ગયું. તો તમામ જે કણો છે, આ કણો જે છે એ કણો બધા સમાન કળામાં દોલન કરતા હશે. આ બધાની કળા કેવી હશે? સમાન. એનો વેગ બધી દિશામાં કેવો હશે? એક સરખો. તો મિત્રો આઈગેન શું કહે છે કે તરંગ અગ્ર પરનો આ દરેક કણ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે અને પોતાની અંદરથી ગૌણ ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરે છે. આ કણો કહેવાનો અર્થ એ છે કે તમે એક વખત એક કણની અંદર ડિસ્ટર્બન્સ પેદા કર્યું તો એ તમારું મુખ્ય ડિસ્ટર્બન્સ, મુખ્ય ઉદ્ગમ તરંગ. અને બાકીના જે કણો છે કે જે ડિસ્ટર્બન્સને આગળ લઈ જાય છે એ બધા તરંગના ગૌણ ઉદ્ગમ સ્થાન. તો મિત્રો આ જે માધ્યમના કણો છે એ માધ્યમના કણો ગૌણ ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરશે. પણ કેવી રીતે ઉત્સર્જન કરશે એનો નિયમ આપે. શું? માની લો કે તરંગનો વેગ v છે. તમારે માની લઈએ કે t બરાબર τ સમય, t બરાબર τ સમય તમારે નવું તરંગ અગ્ર મેળવવું છે. તો તમારે ભૌમિતિક રીત કેવી કરવી પડે કે આ કણને કેન્દ્ર તરીકે લઈ તમારે v * τ ત્રિજ્યાના ગોળાકાર ગૌણ તરંગો દોરવા. તો શું થાય? આને તમે કેન્દ્ર તરીકે ગણો. v * τ જેટલી ત્રિજ્યાવાળા ગોળાકાર તરંગો, ગૌણ ગોળાકાર તરંગોની તમારે કલ્પના. તો મિત્રો શું થશે? અહીં ગાડી માની લો કે એવો ગોળાકાર તરંગ વિચારો તો એ આ પ્રકારે થશે. એ જ પ્રમાણે અહીંયા 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 આ પ્રકારે થશે. એ જ અહીંયા આ પ્રકારે થશે. તો આઈગેન શું કહે છે? આ ગોળાકાર તરંગોને પરિસ્પર્શતુ પૃષ્ઠ, પરિસ્પર્શતુ એટલે આને પરિસ્પર્શતુ જો પૃષ્ઠ દોરવાનો આવે, આને પરિસ્પર્શતુ કોઈ પૃષ્ઠ દોરવામાં આવે તો આ પૃષ્ઠ, નવું પૃષ્ઠ જે છે એ નવા તરંગ અગ્રનું સ્થાન અને તમને સ્વરૂપ આપશે. આઈગેન થી ભૌમિતિક થી એટલે એ એવું માને છે કે ભાઈ નવા તરંગ અગ્રનું સ્થાન અને સ્વરૂપ તમારે જો જાણવું હોય તો તમે ભૌમિતિક રીતનો ઉપયોગ કરી અને આસાનીથી તમે મેળવી શકો. દાખલા તરીકે હું બીજું ચિત્ર આપું છું કે જે તમારા પાઠ્યપુસ્તકે દોરેલું છે. માની લો કે અહીં ગાડી એક બિંદુવત ઉદ્ગમ સ્થાન S. હવે સમજો. હવે માની લઈએ કે મને એટલું એક તરંગ અગ્ર મળ્યું છે. એ તરંગ અગ્ર આ પ્રકારનું ગોળાકાર તરંગ અગ્ર છે. મેં અડધું દોર્યું છે, આખું છે. સમજો. હવે માની લો કે અહીંયા એક કણ વિચારો, એ જ પ્રમાણે અહીંયા એક કણ વિચારો, એ જ પ્રમાણે અહીંયા કણ વિચારો. મારે આ બિંદુથી હવે નવું તરંગ અગ્ર મેળવવું છે. માનો કે t બરાબર τ સમય મેળવવું છે. τ સમય તો મારે એનો v * t ત્રિજ્યા લેવી પડશે. તો જેટલી ત્રિજ્યા લેવી, v * τ જેટલી ત્રિજ્યા લેવાની. અને અહીં આને કેન્દ્ર તરીકે લઈ અહીંયા એક ચાપ મારો, અહીંયા એક ચાપ મારો અને એ જ પ્રમાણે અહીંયા ચાપ મારો. ખરેખર એ લઘુ ગોળાકાર તરંગો, મિત્રો સમજો, એ લઘુ ગોળાકાર તરંગો. પણ આપણે માત્ર એનો ચાપ જ દોર્યો. આમ ખરેખર આમ હમણાં મેં આગળ આકૃતિ દોરી તે પ્રમાણે. તો અહીંયાથી આનું અંતર v * 2, અહીંયાથી આ અંતર v * 2, અહીંયાથી આનું અંતર
અંતર v * 2 તો એમોથી પરિસ્પર્શતું પૃષ્ઠ દોરું છું એમોથી પરિસ્પર્શતું પૃષ્ઠ આને f1 f2 કહ્યું આને fe1 અને e2 કહ્યું તો કોઈ પણ સમયે તમને નવા તરંગગ્રહનું સ્થાન અને સ્વરૂપ મળશે ચલો મિત્રો કે છે પરંતુ મિત્રો ધ્યાનથી માનો કે મને સમતલ તરંગગ્રહ આપ્યું હોય તો સમતલ તરંગગ્રહના કિરણો જે છે એની પસરણ દિશા જે છે એ આવી એકબીજાને સમાંતર આપણે કાયમ માટે દોરીએ હવે મિત્રો અહીંયા એક સમતલ તરંગગ્રહ દોરી નાખો f1 f2 આ સમતલ તરંગગ્રહનો એક ભાગ છે એના ઉપરના કણો આ બીજો કણ આ ત્રીજો કણ આ ચોથો કણ અને a b c d આવું કંઈક નામ આપી શકો અહીંયા આપી શકો a b c બરાબર છે આવો મિત્રો માની લો કે આટલા સમય પછી મારે નવું તરંગગ્રહ મેળવવું તો મારે કેટલા ત્રિજ્યાવાળા ગોળા દોરવા પડે v * 2 તો અહીંયાથી વળી પાછું હું અહીંયા એક ચાપ દોરું અહીંયા એક ચાપ દોરું અહીંયા ચાપ દોરું અહીંયા ચાપ દોરું અંતર કેટલું લેવાનું v * τ જેટલું v * τ જેટલું v * τ જેટલું v * τ જેટલું અને આની અંદરથી પસાર થતું જે કાલ્પનિક પૃષ્ઠ તમને મળશે એ નવા તરંગગ્રહનું સ્થાન અંગતાનો સ્વરૂપ આપશે પણ મિત્રો ધ્યાનથી આ થિયરી બરોબર સમજવાની હવે આ ચાપ મારશો તો મિત્રો એવો ચાપ નીચે નહીં આવે કારણ કે આ તો ગૌણ ગોળાકાર તરંગો હાઇગેન્સ એવું માને છે કે પ્રકાશ જે દિશામાં આગળ વધતો હોય એ જ દિશામાં તરંગગ્રહો પણ આગળ વધે છે આનો અર્થ એવો થાય કે હાઇગેન્સ કદાચ એવું માનતો હતો કે દીવા પાછળ અંધારું બરોબર મિત્રો ધ્યાનથી સમજો કે એનું તરંગ જે દિશાની અંદર આગળ પસરતું હોય એ જ દિશામાં તરંગગ્રહો પણ આગળ ને આગળ પસરે છે તો પાછળ શું થાય એ વસ્તુને હાઇગેન્સ નામનો વૈજ્ઞાનિક સમજાવી શક્યો નહીં પણ કેટલાક વૈજ્ઞાનિકો એવું માને છે કે ભાઈ પાછળની દિશા માટે તમારે એની પ્રકાશની જે તીવ્રતા છે એ તીવ્રતા 1 + cos θ ફેક્ટર ઉપર આધારિત છે જો થીટા શું છે પસરણ દિશા સાથે આંતરેલો ખૂણો તો જ્યારે આગળની દિશા તમે વિચારશો તો θ = 0 થશે θ = cos 0 ની કિંમત 1 થશે તો 1 + 1 = 2 થઈ જશે તો પ્રકાશની તીવ્રતા સારી મળશે આની જગ્યા ઉપર તમે આવું પણ લઈ શકો 2 cos² θ એક મિનિટ મિત્રો 1 + cos θ cos² θ બાજુ તમે આવું પણ લઈ શકો તો આગળની દિશા માટે θ = 0 થશે એટલે કોઈ પ્રશ્ન નથી તમને તીવ્રતા સારામાં સારી મળશે પણ પાછળની દિશા માટે θ = π તો cos π/2 cos π/2 = 0 તો પ્રકાશની તીવ્રતા પાછળની દિશામાં એ શૂન્ય હોય આવું સમજાવવા માટેનો હાઇગેન્સ નામના વૈજ્ઞાનિકે પ્રયત્ન કરેલો છે હું ફરી એક વખત રિપીટ કરું છું કે આપણા પાઠ્યપુસ્તકની અંદર હાઇગેન્સનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત કોઈ પણ સમયે નવા તરંગગ્રહનું સ્થાન અને સ્વરૂપ જાણવા માટે આપણે એનો ઉપયોગ કરેલો છે ચાલો મિત્રો કે છે તો મિત્રો સિદ્ધાંતના શબ્દો કંઈક આપણા પાઠ્યપુસ્તકમાં તો કંઈક એવો સિદ્ધાંત પરફેક્ટ છાપેલો આપ્યો નથી તો તરંગ અગ્ર પરનો દરેક કણ કે બિંદુ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ સ્થાન તરીકે વર્તી પોતાને અંદરથી ગૌણ ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરે છે અને કોઈ પણ સમયે આ ગોળાકાર તરંગોને પરિસ્પર્શતું પૃષ્ઠ નવા તરંગગ્રહનું સ્થાન
અને સ્વરૂપ આવે. ચલો મિત્રો ઓકે છે. તો હાઇગેન્સનો સિદ્ધાંત આપણે જરા સમજવાનું છે. એના ઉપર આધારિત ક્વેશ્ચનો પૂછાય તો આપણને થોડા ખ્યાલ હોવા જોઈએ. અને હાઇગેન્સ નામના વૈજ્ઞાનિકે આ જ થિયરી અનુસાર પ્રકાશનું પરાવર્તન પણ સમજાવ્યું છે, પ્રકાશનું વક્રીભવન પણ સમજાવ્યું છે. પણ મિત્રો આ સાલ પૂરતું પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવનની જે થિયરીઓ આપેલી છે પાઠ્યપુસ્તકની અંદર એ તમારા વાર્ષિક પરીક્ષાની અંદર પૂછાવાની રહેતી નથી, અભ્યાસક્રમોથી નીકળી ગયેલી છે. એટલે એના ઉપર આધારિત જે કંઈ દાખલા હશે, જો કે પરાવર્તનના નિયમો તો આપણને ખબર જ છે કે આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો હંમેશા સરખા હોય છે. વક્રીભવનનો નિયમ પણ આપણને ખબર છે, સ્નેલનો નિયમ n1 sin θ1 n2 sin θ2 થાય છે, એ આપણને બધાને ખબર જ છે. પણ મિત્રો હાઇગેન્સ નામના વૈજ્ઞાનિકે આ એની થિયરી અનુસાર સાબિત કર્યું કે ભાઈ હું આ વાત અનુસાર મારા સિદ્ધાંતો અનુસાર હું સાબિત કરી શકું. વ્યતિકરણ, વિવર્તન જેવી ઘટનાઓને પણ એને પોતાના વાદ અનુસાર સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. તો મિત્રો હાઇગેન્સને સમજ્યા પછી થોડા આગળ વધીએ છીએ આપણે. એક મિત્રો નાનો મુદ્દો આપેલો છે આપણા પાઠ્યપુસ્તકની અંદર, ડોપલર અસર. તો મિત્રો ડોપલર અસર પ્રકાશ અને ધ્વનિ બંનેમાં આપણે 11મા ધોરણમાં આવી છે. ધ્વનિ માટે ડોપલર ઘટના આવી જાય. એટલે મિત્રો હું જ્યારે કોઈ ગાડી ધ્વનિ ઉદ્ગમ કે શ્રોતા કે બંને હવાની સાપેક્ષે કે એકબીજાની સાપેક્ષે જ્યારે ગતિ કરતા હોય ત્યારે અવલોકનકારને શ્રોતાને અનુભવાતી આવૃત્તિ જુદી જુદી હોય છે. એ ઘટનાને આપણે ડોપલર ઘટના કહીએ. તો હવે પ્રકાશ, તો મિત્રો જેમ જેમ પ્રકાશ ઉદ્ગમ સ્થાન અવલોકનકારથી જેમ જેમ દૂર જતું હશે એમ એમ આવૃત્તિમાં ઘટાડો થશે અને તરંગ લંબાઈમાં વધારો થશે. અને જો ઉદ્ગમ જે છે એ ઉદ્ગમ શ્રોતા તરફ આવતું હોય, અવલોકનકાર તરફ આવતું હોય તો મિત્રો પ્રકાશની આવૃત્તિમાં વધારો થશે અને આવૃત્તિમાં વધારો થશે તો તરંગ લંબાઈમાં ઘટાડો થશે. આ ઘટનાને શું કહેવામાં આવે છે? ડોપલર ઘટના. તો ડોપલર ઘટના માટે મિત્રો આપણે આવૃત્તિ ફ્રીક્વન્સી આવૃત્તિનો થતો આંશિક ફેરફાર ડેલ્ટા f અપોન f, આંશિક ફેરફાર ડેલ્ટા f અપોન f. મિત્રો આપણે પાઠ્યપુસ્તકો આવૃત્તિ માટે ન્યુ સંકેત વાપરે, ન્યુ કે જે v જેવો આવે આ ન્યુ સંકેત વાપરે છે. મિત્રો હું f જ વાપરું છું, બરોબર? ધ્યાનથી સમજી લો એટલે તમારે વાંચવામાં તકલીફ ના પડે. આ ન્યુ છે, ન્યુ v નથી. આવૃત્તિનો સંકેત છે ન્યુ, જેને ન્યુ વંચાય. આ ન્યુ પણ હું એ ભૂલ ના પડે એટલા માટે હું આવો સંકેત વાપરું છું, E = v by c. કેન્દ્રગામી. જો v કોણ છે? ઉદ્ગમનો વેગ છે. એ શ્રોતા તરફનો ઉદ્ગમના વેગનો એક ઘટક છે. તો v કેન્દ્રગામી માઈનસ. આગળ આવું એક સૂત્ર તૈયાર કરવાનું છે, ડેલ્ટા f ભાગ્યા f = -v by c. જો c એ પ્રકાશનો વેગ છે, શૂન્યાવકાશનો, v એ ઉદ્ગમનો વેગ છે, શ્રોતા તરફનો એક ઘટક છે. અને મિત્રો હાઇગેન્સના સિદ્ધાંત અનુસાર તમે સીધું સૂત્ર આવું તૈયાર કરવાનું છે, ડેલ્ટા f ભાગ્યા f ડેલ્ટા લેમ્બડા ભાગ્યા લેમ્બડા -v કેન્દ્રગામી ભાગ્યા c. તો મિત્રો આ સૂત્ર તમે લખી દો. આના ઉપર આધારિત આપણે બે ક્વેશ્ચનો આપેલા છે કે માઈનસ સાઇન ઉદ્ગમ જ્યારે
અવલોકન કા તરફ આવે ત્યારે માઈનસ મૂકવાનું અને જ્યારે ઉદ્ગમ અવલોકનકારથી દૂર જતું હોય ત્યારે આ પ્લસ બરાબર છે। તો મિત્રો સૂત્રનો ઉતાર લો, પછી આપણે આગળ વાત કરીએ, ચર્ચા કરીએ। ચલો મિત્રો ડોક્ટર હસનના આપણે બે પ્રશ્નોને પણ સોલ્વ કરી નાખીએ કે જે તમારા સ્વાધ્યાયની અંદર આપેલા છે। આપણી સાપેક્ષ આકાશગંગા એ કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ કે જેથી 589.0 નેનોમીટર થી સોડિયમ રેખા 589.6 નેનોમીટર આગળ દેખાય। જો મિત્રો આને શિફ્ટ થઈ કહેવાય, આને આજે તમે મેં હમણાં સૂત્ર લખ્યું ને, જેને શિફ્ટિંગ નું સૂત્ર કહેવાય, ડોપલર શિફ્ટ કહેવાય। ડોપલર શિફ્ટ, તો ડોપલર શિફ્ટ જો ફરીથી લખું છું, ડોપલર શિફ્ટ ડેલ્ટા એફ ભાગ્યા એફ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા લેમ્બડા ભાગ્યા લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ માઈનસ વી બાય સી। આખું સૂત્ર આ ડોપલર શિફ્ટ કહેવાય। હવે મિત્રો મને શું આપેલું છે કે તરંગ લંબાઈ આપેલી છે મને કે 589 નેનોમીટર થી સોડિયમ રેખા 589.6 નેનોમીટર એટલે લેમ્બડા 1 ઇઝ ઇક્વલ ટુ 589, લેમ્બડા 2 589.6 આઈ નેનોમીટર ધેરફોર ડેલ્ટા લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ ચલો 5 લેમ્બડા 2 માઈનસ લેમ્બડા 1 ઇઝ ઇક્વલ ટુ 0.6 વધશે એ પણ નેનોમીટર। તો મિત્રો સૂત્રમાં કિંમત મૂકી દો, બરાબર છે। કેટલી ઝડપ મારે ઝડપ શોધવી છે, તો ડેલ્ટા લેમ્બડા બાય લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ માઈનસ વી બાય સી। પણ મિત્રો ઉદ્ગમ આપણાથી દૂર જઈ રહી છે, શું કે આકાશગંગા આપણાથી દૂર જતી રહી હોય એટલે અહીં ગઈ પ્લસ આવશે। તો ડેલ્ટા લેમ્બડા 0.6 into 10 minus 9 ભાગ આ લેમ્બડા 1 કેટલી હતી 589 10 minus 9 is equal to v by 3 into 10 8 10 minus 9 cancel, so v is equal to 0.6 3 into 10 8 ભાગ 589, तो is equal to 6 तरी 18 कैलकुलेटर નો ઉપયોગ કરી નાખો મિત્રો 6 તરી 18 એટલે 1.8 અને ભાગ 589 એટલે 0.00 3056 into 10 તો 3 પોઈન્ટ આપો તો 3.056 into 10 આટલું આવશે મિત્રો 10 અને આ શું આવશે મીટર પર સેકન્ડ। તો હજી બે પોઈન્ટ આપું ઇઝ ઇક્વલ ટુ 305.6 into 10 મીટર પર સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 305.6 કિલોમીટર પર સેકન્ડ। જવાબ જોઈ લો, લગભગ 306 કિલોમીટર પર સેકન્ડ। તો ઝડપથી આટલી ઝડપથી આકાશગંગા જો દૂર જતી હોય, આટલી ઝડપથી 306 કિલોમીટર પર સેકન્ડ જવાબ છાપેલો છે મિત્રો। એક બીજો પ્રશ્ન હતો આનો શિફ્ટનો, જો આ તમારો પ્રશ્ન હતો ઉદાહરણ 10.1 આ ઉદાહરણ હતું 10.1। હવે જો આમાં બીજો એક પ્રશ્ન આપણે સ્વાધ્યાયનો 10.11 જો 10.11 તો શું કહે છે જો જરા
10.11 प्रश्न जो एक तारा हाइड्रोजन द्वारा उत्सर्जित 6563 एंगस्ट्रॉम ની H આલ્ફા રેખા 15 એંગસ્ટ્રોમ જેટલી રેડ શિફ્ટ થયેલી જણાવી છે. રેડ શિફ્ટ એટલે 15 ડિગ્રી અને 15 એંગસ્ટ્રોમ જેટલી રેડ શિફ્ટ થયેલી શિફ્ટ આપેલી છે. કોની શિફ્ટ છે? તારા. તો ડેલ્ટા લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ 15 એંગસ્ટ્રોમ. सीधा लिख लो यानी मूल तरंग लंबाई कितनी है तो लैम्डा 1 થઈ ગયું છે. लैम्डा 1 આની જગ્યાએ આવવાનો છે लैम्डा 2 માઈનસ लैम्डा 1 તો लैम्डा 1 કેટલું 6563 એંગસ્ટ્રોમ. તો મને શું કહે છે તારાની પૃથ્વીથી દૂર જનાતી ઝડપનો અંદાજ શું? જો દૂર જાય એટલે પ્લસ આવશે એટલે પેલા સૂત્રમાં પ્લસ થશે तो डेल्टा लैम्डा भाग्या लैम्डा इज इक्वल टू v बाय c. उद्गम दूर तरफ जाए त्यारे प्लस है तो डेल्टा 15 भाग्या 6563 एंगस्ट्रॉम से लगभग प्रश्न थी और v 3 into 10 raised to 8. V is equal to 15 गुणिया 3 10 raised to 8 भाग 6563 15 करीब 45 भागाकार करना है जरा. चलो 45 भाग 65 जवाब आ गया इज इक्वल टू 0.00 68 56 बराबर गुणिया 10 रेज़ टू 8 तो जो 1 2 3 4 ने 5 पॉइंट काटी तो 685.7 into 10 रेज़ टू 3 मीटर पर सेकंड इज इक्वल टू 600 ने एप्रोक्सीमेटली रखी नाखो एप्रोक्सीमेटली 686 किलोमीटर पर सेकंड 686 किलोमीटर पर सेकंड. ओके છે તો મિત્રો આ રીતે દાખલા આપેલા છે એક ઉદાહરણ છે એક સ્વાધ્યાય છે તો મિત્રો તમે હવે તૈયારી કરવા